વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના તગલગી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જોકે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય અને એમાંય વળી રાજકીય રમતો રમાતા ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ વેરવિખેર થઈ ગયું હતું, જે બાદ વીસીએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી, જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત અપાવી છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવો જોડાયા છે। થોડા સમય પહેલા પણ વીસીએફ દ્વારા 200 વિદ્યાર્થીઓના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલા રાયોટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો। ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીના કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિનરાજકીય લોકો, જેમાં ધીરુભાઈ મિસ્ત્રી, કીર્તિભાઈ પરીખ, અમર ઢોમસે, વીરેન રામી, ઋત્વિક જોશી, અમીબેન રાવત, નરેન્દ્ર રાવત સહિત પૂર્વ વિદ્યાર્થીઓ વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। જાગૃત સૂત્રોચ્ચાર પોકારી પીઆરઓ હિતેશ રાવિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોનું જે વલણ છે, તમે જુઓ કે જાણે પેલું હિટલરશાહી અને તાનાશાહી વાળું વલણ આટલા દિવસથી રજૂઆતો થાય છે, આંદોલન થાય છે। આ વાઇસ ચાન્સેલર સૂર્યા પેલેસ હોટલમાં બંધ બારણે ધારાસભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટને મળવા જાય છે, બંધ બારણે મિટિંગ કરે છે અને ત્યાં એ લોકોને લોલીપોપ આપીને આવતા રહે છે અને વિધાનસભામાં ધારાસભ્યો જેમ વિધાનસભામાં નથી બોલતા એવી રીતે અહીંયા એમએસ યુનિવર્સિટીના વીસી સામે પણ આ લોકોનું કંઈ ચાલતું નથી એવું સાબિત થઈ ગયું। અને આ વાઇસ ચાન્સેલર વડોદરા શહેરના ધારાસભ્યો અને સાંસદ કરતાં મોટા છે એવું લાગી રહ્યું છે, કારણ કે તમે જુઓ કે જે આજે બધા રજૂઆત કરવા છે ત્યારે આજે પણ વાઇસ ચાન્સેલર હાજર નથી, વિદ્યાર્થીઓને મળવાનો ટાઈમ નથી, બંધ બારણે સૂર્યા પેલેસમાં મિટિંગ કરશે એમએલએ અને એમપી જોડે, પણ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે નહીં મળે, ખોટા કેસો કરવાના। આજે 200 વિદ્યાર્થીઓ પર ખોટા કેસ કરી એમની કારકિર્દી બગાડવાનો પ્રયત્ન કરે છે। આ એફઆઈઆર રદ કરવી જોઈએ, એફઆઈઆરને રદ કરવી જોઈએ એ અમારી માંગણી છે અને 40% સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ એ અમારી માંગણી છે। આ કાળા કાયદા કોમન એક્ટ જેવા પાછા લેવા જોઈએ એ અમારી માંગણી છે। બહુ સ્પષ્ટ છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે આપણા મહારાજાએ બનાવી છે એ લોકલના વિદ્યાર્થીઓ માટે બનાવેલી છે કે આજે વડોદરાની અંદર વિદ્યાર્થીઓને 40% હોય કે 45% હોય કે 35% હોય, આ વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળવું જોઈએ, કારણ કે આ યુનિવર્સિટી કોઈ ખાનગી પેઢી નથી કે કોઈની બાપની પેઢી નથી, પણ આ ભાજપના સત્તાવાળા જે જંગી બહુમતીથી જીતીને આવ્યા છે એટલે એને એટલો નશો ચડ્યો છે કે અહીંયા કોમન એક લાદીને જે ખાનગી પેઢીને લોકોને ફાયદો કરવા માટે આ દલાલો આવડું મોટું ષડયંત્ર રચીને આ યુનિવર્સિટીને વેચવાનો કારસો રચી રહ્યા છે। એટલે આવનારા દિવસોમાં વડોદરાની જનતાને હું કહેવા માગું છું કે આ વડોદરાના ધારાસભ્યો જે પાપના ભાગીદાર છે કોમન એક્ટના, એની સામે અવાજ ઉઠાવો, એને પ્રશ્ન પૂછો કે અમારા દીકરા ભણવા જશે ક્યાં। પારુલ યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીમાં 3.5 લાખ રૂપિયા આપીને બીકોમ કરશે, જે બીકોમ અહીંયા 1000 રૂપિયામાં થતું હતું એને શું 3.5 લાખ રૂપિયા આપીને કરશે? એટલે આ પાપના ભાગીદાર ભાજપના ધારાસભ્યો, ભાજપની સરકાર અને આ તાનાશાહી સત્તાધીશ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રરો છે। અને આવનારા દિવસોમાં હું વડોદરાની જનતાને એટલું જ કહેવા માગું, જાગો જાગો જાગો, ડરો મત, સહો મત। આજે જે પ્રમાણે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ અને એના વાલીઓ આ એડમિશન માટે જે વલખા મારી રહ્યા છે, જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ભૂતકાળમાં પણ અમે આ માટે રજૂઆત કરી હતી કે 40% સુધી તમામ વિદ્યાર્થીઓ જે લોકલાઇટ છે એ તમામને એડમિશન આપી દેવા, અને એવી બાંયધરી મળી હોવા છતાં 3 રાઉન્ડ પતી ગયા, તેમ છતાં હજુ સુધી એડમિશનનું જે પર્સન્ટેજનો ક્રાઇટેરિયા છે એ ઘટાડવામાં નથી આવ્યો, જેના માટે ફરીવાર આજે રજૂઆત કરવા વાઇસ ચાન્સલરશ્રીને અહીંયા આવવાની ફરજ પડી છે। આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત લઈને આ ખોટી રીતે વડોદરાવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત ભૂતકાળમાં જ્યારે સેનેટમાં અમે 10 વર્ષ પહેલાં હતા એ વખતે પણ કરેલી છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, બીજે બિલ્ડિંગો બનાવવામાં આવે છે, પરંતુ ખાસ જરૂર કોમર્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને છે, જે કૂદકે ને ભૂસકે આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીની સંખ્યા વધી રહી છે, એના માટે બિલ્ડિંગની જરૂરિયાત હોય, આજે એ બિલ્ડિંગો ઊભા કરવામાં આવે, પણ છેલ્લા 10 વર્ષથી આ બિલ્ડિંગો ઊભા કરવાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તજવીજ ના કરી, જે બિલ્ડિંગ 1-1.5 વર્ષમાં ઊભું થઈ શકે એમ હતું, પણ છેલ્લા 10 વર્ષથી આ બિલ્ડિંગ ઊભું ના કરી શકી, જેના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને ભવિષ્યમાં પણ આ સળગતો પ્રશ્ન આ જ રીતે સળગતો રહેશે અને અમારે કાયમ આંદોલન કરવાની ફરજ પડશે।
એની તમામ જવાબદારી યુનિવર્સિટી સત્તાવાળાઓની અને વાઇસ ચાન્સલરની રહેશે. એ ના થાય એના માટે અત્યારથી આ વખતે જે 40% સુધીના એડમિશન છે એ લોકોને એકવાર એડમિશનો આપી દઈ અને ભવિષ્યની ચિંતા કરીને આ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ભવિષ્યમાં આ લોકોને કઈ રીતે આ એડમિશનને પહોંચી વળવું એ માટેની કાર્યવાહી હાથ ધરવી છે એવી અમારી માંગ